છેલ્લા 4.5 વર્ષમાં પ્રધાનમંત્રી મોદી તેમના વિદેશ પ્રવાસ અને કેટલાક કાર્યક્રમોમાં ફોટો પડાવવાના કારણે વિરોધીઓના નિશાને રહ્યા છે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે એક વિડિયો પ્રધાનમંત્રી માટે સવાલોનો મારો લઈને આવ્યો છે। વાયરલ થયેલા વિડિયોમાં પ્રધાનમંત્રી મોદી એક ટ્રેનને હાથ બતાવતા નજરે પડે છે। કેટલાક લોકો એ સોશિયલ મીડિયા પર વિડિયોની સાથે લખ્યું છે કે ટ્રેન ખાલી હતી એટલે ટ્રેનમાં મુસાફરો હતા કે નહીં તે અંગે અમે તપાસ શરૂ કરી અને શું પરિણામ આવ્યું જુઓ આ વાયરલ ટ્રુથના રિપોર્ટમાં। प्रधानमंत्री नरेंद्र मोदी एक पुल पर चाली रह्या छे। चालता चालता तेओ हाथ झुलावी रह्या छे अने पुलथी एकदम नजीकथी पसार थई रही छे एक ट्रेन। एटले ट्रेन पसार थई रही छे अने प्रधानमंत्री मुसाफरोने हाथ बतावी रह्या छे। अहींया अमे खुलासो करी दईए के वायरल थयेलो आ विडियोने एडिट करीने तेमां गीत मूकवामां आव्युं छे। पण आ गीतना शब्दों प्रधानमंत्री जेवा बंधारणीय पद पर बैठेला व्यक्तिने शोभे तेम नथी एटले वायरल विडियो साथे मूकवामां आवेलो गीतनो ऑडियो दर्शकोने नथी संभळावी रह्या। पण हवे वायरल थयेला विडियो साथे थयेला दावाने जुओ। ट्विटर पर आ वीडियो ने शेर करतानी साथे ज लखवामां आव्युं छे के प्रधानमंत्री खाली ट्रेन ने हाथ बतावी रह्या छे। तो अन्य एक व्यक्ति लखे छे के कैमरा सामे प्रधानमंत्री पोज आपी रह्या छे। हवे जुओ आ वीडियो ने ट्विटर पर केटलाक लोकोए मूकीने प्रधानमंत्री सामे सवाल उभा कर्या छे। આવી જ સ્થિતિ फेसबुक पर पण જોવા મળી। સોશિયલ મીડિયા પર એક નહીં બે વિડિયો વાયરલ થયા છે। એક વિડિયોની લંબાઈ 13 સેકન્ડ છે તો બીજા વિડિયોની લંબાઈ 20 સેકન્ડની આસપાસ છે અને આ બંને વિડિયો સાથે પ્રધાનમંત્રી વિરુદ્ધ શાબ્દિક સીમા ઓળંગીને લખવામાં આવ્યું છે। એટલે આ બંને વિડિયો જોઈને સવાલ ઊભા થાય છે કે શું પ્રધાનમંત્રી મોદીએ ખાલી ટ્રેન સામે હાથ બતાવ્યો? શું વાયરલ વિડિયોમાં કરવામાં આવેલો દાવો સાચો છે? શું વિડિયોમાં જોવા મળતી ટ્રેનમાં કોઈ જ મુસાફર નથી? આ વિડિયો કેટલો જૂનો અને ક્યાંનો છે? કેટલાક લોકોએ ફક્ત રાજકીય વિચારધારાના વિરોધાભાસને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આ વિડિયોને શેર કરી દીધો। પણ વાયરલ વિડિયો જોતા જ અમારા મનમાં આ 4 સવાલ ઊભા થયા અને વિડિયો સાચો છે કે ખોટો, ટ્રેનમાં મુસાફરો હતા કે નહીં તે જાણવા માટે અમે તપાસ શરૂ કરી। અમે સૌથી પહેલા વાયરલ થયેલો વિડિયોની અપલોડ કર્યાની તારીખ પર ધ્યાન આપ્યું तो आ बने वीडियो 25 डिसेम्बर पहला अपलोड थया न हता एटले मानी शकाय कि आ वीडियो 25 डिसेम्बर के त्यार पछीना कोईक दिवसनो होई शके। आटली माहिती मळ्या बाद अमे प्रधानमंत्रीए 25 तारीख अने त्यारबाद करेला प्रवास अंगे जाणकारी शोधवानुं शरू कर्युं। एटले प्रधानमंत्री मोदीना ऑफिशियल ट्विटर एकाउंट परथी जाणकारी मळी के तेओ 25 डिसेम्बरना रोज पूर्वोत्तરના राज्य असम अरुणाचल प्रदेशना जोड़ता एक पुलનું उद्घाटन करवा माटे गया हता। હવે ટ્રેનમાં મુસાફરો હતા કે નહીં તે જાણવા માટે વિડિયોની જરૂર હતી એટલે અમે યુટ્યુબની મદદ લીધી। યુટ્યુબ પર ભારતના પ્રધાનમંત્રીની ઓફિસના નામે એક ચેનલ છે જ્યાંથી મળેલા વિડિયો સાથે કોઈ છેડછાડ થયેલી હોઈ જ ન શકે એટલે અમે પીએમઓ ઇન્ડિયા ચેનલ પર પહોંચ્યા। અહીંયા અમને બોગીબીલ બ્રિજના ઉદ્ઘાટનનો એક વિડિયો મળ્યો। આ વિડિયોની લંબાઈ 1 કલાક 54 મિનિટ અને 13 સેકન્ડ હતી। હવે અમે આ વિડિયોને જોવાની શરૂઆત કરી।
પીએમઓ ઇન્ડિયાની ચેનલ પર મૂકવામાં આવેલા આ વિડીયોમાં 17મી મિનિટે એ જ દ્રશ્ય આવ્યું જે વાયરલ થયું છે। જુઓ, આ વિડીયોમાં પ્રધાનમંત્રી દેખાય છે, પાસેથી ટ્રેન પણ પસાર થઈ રહી છે અને તેમાં લોકો પણ સવાર છે। એટલે પ્રધાનમંત્રી મોદીએ ફોટો પડાવવા માટે ખાલી ટ્રેનને હાથ બતાવ્યો હોવાનો દાવો કરતો આ વિડીયો અમારી તપાસમાં ખોટો સાબિત થાય છે। પ્રધાનમંત્રી મોદીએ મુસાફરોથી ભરેલી ટ્રેનને જ હાથ બતાવ્યો હતો। પહેલા વખત આ પુલ પરથી ટ્રેન પસાર થઈ રહી હતી એટલે તેમાં ઘણા ઓછા લોકો સવાર હતા, પણ ટ્રેન ખાલી તો ન હતી। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।